દેશના સૌથી હાઈટેક જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું નિર્માણ પૂરું થયું છે। 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે। રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ કાર્યાલયમાં એઆઈ ટેકનોલોજી સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। ખાસ વાત એ છે કે પીએમ મોદી પ્રથમ વખત જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે। આનંદની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી નો એક સરસ મજાનો સમયને ધ્યાનમાં રાખીને નમો કાર્યાલય બન્યું છે। એ કાર્યાલય દ્વારા પક્ષના કામ તો થશે જ, પણ એ કાર્યાલય દ્વારા સમાજની પણ સેવા કેવી રીતે થઈ શકે એ પ્રકારની અનેક પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે। અને એવા અદ્યતન કાર્યાલયનું ઉદ્ઘાટનના પ્રસંગે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આવવાના છે। એમના આવવા પહેલા જ અમારા લાડીલા સંસદ સભ્ય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા અનેક પ્રકારના સેવાના કામો ચાલી રહ્યા છે। મને લાગે ત્યાં સુધીમાં મહિનાથી પણ વધારે, આમ તો એ વર્ષોથી સેવાના કામ કરે છે, પણ સાહેબ આવવાના છે એ ધ્યાનમાં રાખીને એ કુપોષિત બાળકો હોય, સુકન્યા યોજના હોય, સ્વચ્છતાનું કામ હોય કે ટીબી પેશન્ટ જેવા દર્દીઓનું કામ હોય કે અનેક સેવાના કાર્યો પણ કેટલા દિવસથી આ જિલ્લાની અંદર હાથ પર લેવામાં આવ્યા છે। વહીવટી તંત્ર પણ આમાં ખૂબ મદદરૂપ થઈ રહ્યું છે। અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આમાં મદદરૂપ થઈ રહી છે અને ખૂબ જ ભવ્ય રીતે ભૂતકાળમાં જે રીતે દિવ્યાંગો માટેનો પણ એક કાર્યક્રમ થયેલો અને ગ્રીનિશ બુકમાં જે એની નોંધ થઈ હતી એ જ પ્રકારનો ધ્યાનમાં રાખીને જ અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। હું આપના માધ્યમ દ્વારા દરેક આ જિલ્લાના લોકોને આપણને ગર્વ લઈ શકીએ એ પ્રકારની આ વાત છે। ગામે ગામ સુધી લોકો લાઈવ પણ જોવાના છે એ પ્રકારની વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ। સાહેબ આવે અને લોકોને લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા પણ અમારે, જ્યારે પાટીલ સાહેબે બહુ સરસ મજાનું આયોજન પણ કર્યું છે, અમે બધા સાથે જોડાયા છીએ। ફરીવાર સાહેબના કાર્યક્રમમાં બધા જ લોકો જોડાય અને આપણા જિલ્લાનો એક ગર્વ લઈ શકીએ એ પ્રકારનો આ પ્રસંગ બનવાનો છે, એમાં બધા જ સહયોગી બનો એવી અપેક્ષા।